હેલો એવરીવન, તો આજે આપણે લીલા મરચાંને લાંબા સમય સુધી કઈ રીતે સાચવવા તેના માટેની સરસ મજાની એક ટ્રીક આજે હું તમારા માટે લઈને આવી છું. તો આ ટ્રીકનો સરસ મજાનો વિડીયો આજે તમારી સાથે શેર કરવાની છું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો ફ્રેન્ડ્સ, અહીં મેં લીલા મરચાંને આ રીતે લઈ લીધા હતા. લીલા મરચાંને મેં પાણીથી સાફ પણ નથી કર્યા. લીલા મરચાંને જ્યારે આપણે સુધારવાના હોય છે ત્યારે જ આપણે તેને પાણીથી સાફ કરવાના છે. તો અહીં લીલા મરચાંને આ રીતે લઈ લેવાના છે અને લીલા મરચાંને આ રીતના કોઈ પણ પ્લાસ્ટિકમાં આપણે રાખવાના નથી. આ રીતના પ્લાસ્ટિકમાં આપણે રાખીએ છીએ તો પણ લીલા મરચાં આપણા સુકાઈ જાય છે અને 1 કે 2 દિવસમાં જ બધા લીલા મરચાં આપણા સડી જાય છે. તો આ રીતે જે લીલા મરચાંનો ઉપરનો દાંડીવાળો ભાગ હોય છે તે આપણે પહેલાં નીકાળી લેવાનો છે. હાથથી જ આપણે જે ઉપરનો લીલી દાંડીવાળો ભાગ હોય છે તે નીકાળી લેવાનો છે અને ત્યાર પછી આ જ રીતે બધા જ લીલા મરચાંમાંથી દાંડીવાળો ભાગ નીકાળી લેવાનો છે. અને ત્યાર પછી હવે આપણે બધા જ લીલા મરચાંને એક જ જોડે એક પ્લાસ્ટિકના ડબ્બામાં લઈ લેવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં બધા જ લીલા મરચાંનો આ રીતનો ઉપરનો દાંડીવાળો ભાગ નીકાળી લીધો છે. તમે વિડીયોમાં જુઓ છો બસ તે જ રીતે આપણે બધા જ લીલા મરચાંનો દાંડીવાળો ભાગ નીકાળી લેવાનો છે અને હવે લીલા મરચાંને આપણે કોઈ પણ પ્લાસ્ટિકના ડબ્બામાં રાખી મૂકવાના છે. આ રીતની જાળીમાં રાખવાના નથી. તો હવે ફ્રેન્ડ્સ, મેં સરસ મજાનો પ્લાસ્ટિકનો આ રીતનો ડબ્બો લઈ લીધો છે. હવે આ જ ડબ્બામાં આપણે બધા જ લીલા મરચાંને લઈ લેવાના છે અને ત્યાર પછી ઢાંકણું બંધ કરી દેવાનું છે. ઢાંકણું આપણે આખું બંધ નથી કરવાનું, થોડું ખુલ્લું જ રાખવાનું છે. આ રીતથી તમે લીલા મરચાંને લાંબા સમય સુધી એટલે કે 1 મહિનો 1.5 મહિનો આ જ રીતે તમે રાખી મૂકશો તો લીલા મરચાં આ જ રીતના લીલા જ રહે છે, કાળા પણ નથી પડતા અને સડી પણ નથી જતા. તો હવે આ જ રીતે આપણે ડબ્બો લઈ લેવાનો છે અને ડબ્બો આ રીતે ઢાંકણું ખુલ્લું જ રહે તે રીતે ઢાંકી દેવાનું છે. અને હવે આ રીતના ડબ્બાને તમે ફ્રીજમાં મૂકશો તો પણ મરચાં આપણા લીલાછમ જ રહેશે, બગડશે નહીં. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. અને હા, આ રીતે તમે લીલા મરચાંને સ્ટોર કરીને અવશ્યથી રાખજો. આ રીતે લીલા મરચાં સરસ જ રહે છે, બગડતા પણ નથી અને સરસ મજાના લીલા મરચાં આપણા સ્ટોર કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ.